મિત્રો, એક જ કામ બે લોકો કરે છે પણ પરિણામ અલગ આવે છે. આવું કેમ? કારણ કે એક વ્યક્તિ માત્ર પગાર માટે કામ કરે છે, જ્યારે બીજી વ્યક્તિ પર્પઝ માટે કામ કરે છે. જ્યારે આપણે આપણા કામ પાછળનો હેતુ યાદ રાખીએ છીએ, ત્યારે સામાન્ય કામ પણ અસાધારણ બની જાય છે. એક ઇલેક્ટ્રિશિયન માત્ર વાયર જોડતો નથી, એ હજારો લોકોની સલામતી અને ઉત્પાદનની સતત ગતિ જાળવી રાખે છે. એક સફાઈ કર્મચારી માત્ર સફાઈ નથી કરતો, એ દર્દીઓ અને કર્મચારીઓને ચેપથી બચાવે છે. એક શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતો, એ ભવિષ્યનું ઘડતર કરે છે. આપણે રોજ પોતાને એક પ્રશ્ન પૂછીએ કે હું આ શા માટે કરું છું? જે દિવસે આ પ્રશ્નનો સાચો જવાબ મળી જશે, એ દિવસે કામ ભાર નહીં લાગે, કામ પૂજા બની જશે. મિત્રો, યાદ રાખીએ, પર્પઝ વગરનું કામ થાક આપે છે, પરંતુ પર્પઝ સાથેનું કામ તાકાત આપે છે.